શહેરમાં સ્મશાનો બાદ હવે ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ પણ બદલાયો છે। અલગ અલગ વિસ્તારમાં શહેરના પૂર્વ વિસ્તારની વાત કરું તો ત્યાં પણ ડોર ટુ ડોરની ગાડીઓ ન આવતા નાગરિકોને હાલાકી પડી રહી છે। ચોમાસામાં સ્વચ્છતા અને વરસાદી પાણીના નિકાલ ખૂબ જરૂરી હોય છે। જનતા સ્વચ્છતા માટે વેરો ચૂકવે છે। બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ પાલિકા દ્વારા શહેરના 31 સ્મશાનોના ખાનગીકરણ કર્યા બાદ અમલીકરણ 7 જુલાઈથી કરવાના પ્રથમ દિવસે જ ધાંધિયા જોવા મળ્યા છે। હવે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીનો કોન્ટ્રાક્ટ બદલતા છેલ્લા 5 દિવસ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપોદ જકાતનાકા વિસ્તારમાં કચરા કલેક્શન માટેની ગાડીઓ ન આવતા સ્થાનિકો પરેશાન થયા છે। કચરો 5 દિવસથી એકત્રિત કરી રાખતા દુર્ગંધ અને મચ્છરો ફેલાઈ રહ્યા છે। આ બાબતે સ્થાનિક કાઉન્સિલર અને પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે પૂછતા તેમણે જણાવ્યું છે કે ડોર ટુ ડોર કચરાની ગાડીનો કોન્ટ્રાક્ટ બદલાયો છે। આ સમસ્યા અંગે હું હમણાં જાણ કરું છું અને ગાડી મોકલું છું। હીરાબાનગરમાંથી બોલું છું। કચરો 5 દિવસથી કચરાની ગાડી લેવા આવતી નથી, તેનાથી કચરો ગંધાય છે અને નાના બાળકો છે એ કારણે મચ્છર બી આવે છે અને બીમારીનું ઘર ફેલાય છે। એક જ છે કે કચરાની ગાડી ચાલુ કરો।